તો કેમ છો ગ્રોઈંગ ટ્રેડર મિત્રો? કાલના દિવસમાં માર્કેટ કઈ રીતે રહેશે આપણે એની ખાલી વાત કરીએ આ વિડીયોમાં. વીકલી માર્કેટ એનાલિસિસ ની ખાલી મંડેના દિવસે કઈ રીતે ટ્રેડ કરવો એની જ વાત કરશું. તો સ્ક્રીન ઉપર ડાયરેક્ટલી ચાર્ટ છે તમારી સામે બેંક નિફ્ટીમાં, જેમાં આપણે વાત કરી હતી બેરિશ લેવલ્સની. જો કે મારા જે જૂના વિડીયોમાં મેં કીધેલું હતું એ મુજબ ઓલમોસ્ટ માર્કેટ ઠર કરતું પડતું દેખાય. આપણે ક્યાં સુધી બેંક નિફ્ટીને લઈ જવાનું છે? ઈચ્છા તો 48 ની છે, પણ પહેલા આપણે જોશું 50,000 સુધી પડતા નિફ્ટીને આપણે જોવું છે. ક્યાં સુધી ભાઈ? તો કે જે લોકોને યાદ છે કોમેન્ટ કરો. કેટલા બગડા ભાઈ? તો કે 5 બગડા જોવાના. જ્યારે નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર હતું ત્યાંથી મેં કીધું હતું કે વન વે મંદી આવશે. મંદીને જેટલી રોકીને રાખેલી છે એ વન વે આવશે. હવે કહે બધા કે વોર છે, ના હે તે હે. તો ભાઈ જ્યારે અહીંયા ઓલ ટાઈમ હાઈ ઉપર હતું ડિસેમ્બર મહિનામાં, ત્યારે હું એકેય વાર એવું નથી બોલ્યો કે ભાઈ કાલ આવશે, પરમદી આવશે કે કેદી આવશે, કે વોરના કારણે નથી આવશે કે શેના કારણથી. જ્યારે 26,000 હતું ત્યારે બધા આંકડા 29-30,000 ના આંકડા આવતા હતા કે ભાઈ અહીંથી તેજી જ છે. હું એક જ કહેતો હતો કે ભાઈ અહીંથી વન વે એકવાર મંદી જોવા મળશે અને ધર કરતી 5 બગડા દેખાડશે, પછી જોવાનું રહેશે તેજી કે શું. 5 બગડા જ્યારે અટશે ત્યારથી મારો વ્યૂ ટોટલી ચેન્જ થઈને બુલિશ બાજુ શિફ્ટ થઈ જશે. યાદ રાખજો, આ આખું ગામ જ્યારે તેજીમાં હોય ત્યારે પ્રશાંતભાઈ મંદીમાં હોય, ને આખું ગામ જ્યારે મંદીમાં હોય ત્યારે પ્રશાંતભાઈ તેજીમાં હોય. ને માર્કેટ એક્ઝેક્ટલી આ જ રૂલ ઉપર કામ કરે છે મિત્રો. હવે આવી સિચ્યુએશનમાં ટ્રેડ કઈ રીતે કરવું? તો તમે લોકો જોવા જાઓ, નિફ્ટી પડી ગયું છે. તો લાસ્ટ વિડીયોમાં આપણે એનાલિસિસ કર્યું હતું, એમાં આપણો પ્લાન શું હતો ભાઈ? કે નિફ્ટી બરોબર છે રિટ્રેસમેન્ટ લેવું જોઈએ એક ટ્રેન્ડનું, બરોબર. તો રિટ્રેસમેન્ટ આપણે ક્યાં સુધી જોતું હતું? 24,100 સુધીનું, 23,800 સુધીમાં. એમાંથી આપણને ક્યાં સુધી મળ્યું? 23,800 ના લેવલ સુધીનું આપણને રિટ્રેસમેન્ટ મળ્યું. જે આપણો ટાર્ગેટ છે ને, જો અહીંયા આ બ્લુ આ લાઈન 23,880 હોઈ ગઈ. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં કર્યું આપણે લેવલ્સ ખીચાવે વન ડે ટાઈમ ફ્રેમમાં. તો અહીંયા એક્ઝેક્ટલી 23,800 નું લેવલ અહીંયા છે, તમે લોકો જોઈ શકો છો, બરોબર. એક્ઝેક્ટ અહીંયા. અને આપણો વ્યૂ શું હતો કે ટૂંકમાં ગેપ ફિલ કરવો જોઈએ. તો એક્ઝેક્ટલી આ ગેપનો લો તમે જોવો 23,834, આનો હાઈ તમે જોવો 23,833. પ્રોપર એને ગેપ ફિલ કર્યો. એટલે આપણો પ્લાન શું હતો? બે ગિન્ડલ બને 15 મિનિટની અને એક આ ફિલ કરે, એના પછી પ્રોપર એકવાર આ અડી જાય. બાકી 24,100 અડી ગયું ત્યાંથી તો 100% રિટ્રેસમેન્ટ કરીને માર્કેટ પડવાની તૈયારી કરે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. બટ માર્કેટ એગ્રેસિવલી બેરિશ છે, એગ્રેસિવલી બેરિશ. તો રિટ્રેસમેન્ટ કરી અને ઢબ કરતું પડ્યું છે. બેંક નિફ્ટીમાં પણ સેમ પેટર્ન તમે જોઈ શકો છો કે ગેપ ફિલ કર્યો. ખાલી શું કર્યું તમે જો, આનો લો કેટલાનો છે ભાઈ? 55,631. આનો હાઈ કેટલાનો છે ભાઈ? તો 55,636. ગેપ ફિલ કર્યો અને ધડામ કરતું બીજા દિવસે 2,000 પોઈન્ટની ટોટલ આનામાં રેલી તમને જોવા મળી ગઈ. તો હવે અહીંયાથી નેક્સ્ટ શું પ્લાન છે? તો આપણે રિટ્રેસમેન્ટ અહીંયા પાર્શિયલ રિટ્રેસમેન્ટ તમે કહી શકો, બરોબર, બીકોઝ કે માર્કેટ ઇઝ એગ્રેસિવલી બેરિશ, બરોબર. તો અહીંયાથી આ ખાબકી ગયું. તો આ ઉપરના લેવલ્સ નીચેના લેવલ્સ માટે આપણા કામના થઈ ગયા. હવેનું નેક્સ્ટ સ્ટોપ કેટલાનું છે ભાઈ? 22,848 નું. આપણે પ્રોપર જ એક્યુરેટ લેવલ જ લખીએ વન ડે ટાઈમ ફ્રેમમાં. ઓકે, એક્યુરેટ લેવલ જ આવે છે 900 નું, પણ 850 સારું રિયામાં, બરાબર. હવે બધા કોમેન્ટ એકવાર કરજો. સાચા ગ્રોઈંગ ટ્રેડરના ફોલોવર બધા એકવાર કોમેન્ટ કરજો કે હા ભાઈ આવી મંદી આવી, તમે જેની રાહ જોતા હતા એ મંદી આવી પ્રશાંતભાઈ. એટલે મને એના મનને થોડું સારું લાગે. 22,440 એને લેવલ મેં ખોટું કર્યું. અહીંયાથી એને ખેંચવાની જ નહોતી ઉપર. આ આપણું ક્રુશિયલ લેવલ છે, ક્રુશિયલ આપણું ફેવરેટ લેવલ. મને એને મજા આવે, સાચું કહું ને તો. શું મજા આવે? કારણ કે યાર જે મજા છે ને, આખું ગામ આપણને ખોટા કીન પછી અંતે એમ કે ના યાર સાચા તમે જ હતા, એની મજા અલગ છે. તો ટ્રેડ કઈ રીતે કરો? ઇન્ડિયા વિક્સ જે રહ્યું ને એ 22-24 ઉપર. આમાં તમારી યાર એક જ પ્રોબ્લેમ થતો હોય છે હાલના માર્કેટમાં. શું? માર્કેટ ઓપન થાય એ ભેગું ઇન્ડિયા વિક્સ હાઈ હોય, પ્રીમિયમ હાઈ હોય, તમે સોદો લ્યો તો પ્રીમિયમ ઘટે ફટ કરતું. જેમ કે આપણે એક ટ્રેડ લીધેલો હતો પુટ શોર્ટ નો. તો મારું ગણિત શું હોય? સિમ્પલ. વિચાર કરો મંદીના માર્કેટમાં હું પુટ શોર્ટ કરું, તમે કેવો કહો આ તો અઘરો માણસ છે. અઘરા ટ્રેડ હું એટલે એમાં કરવું, અને એનો વિડીયો આવશે 2 દિવસમાં, મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ કરેલું છે. એમાં પુટ શોર્ટ કર્યો હતો કયા દિવસે? કાલનો દિવસ હતો. અને માર્કેટ સેશન તમને કરું બેની હું વાત કરું, કારણ કે એકમાં લોસ થયો હોય ને એકમાં પ્રોફિટ થયો. આ દિવસે માર્કેટ પડ્યું એટલે પુટ્સના પ્રીમિયમ વધી ગયા હોય, માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું હોય, બરોબર. કારણ કે એની કેપેસિટી વધીને એક દિવસમાં 350 થી 400 પોઈન્ટ પડવાની. એટલે હવારમાં આટલું પડી ગયું.
આ જગ્યાએ મેં પુટ સેલ કર્યો હતો, આખો દિવસ હોલ્ડ કર્યો, આ ગેપ ફિલ થયો, આપણો રિટ્રેસમેન્ટ ટ્રેડ પ્લાન હતો, પ્રોફિટ એમાં બુક કર્યો, સેમ કન્ડિશન બીજા દિવસે અપ્લાય થઈ. સેલર્સ માટે માર્કેટ થઈ ગયું. યાદ હોય તો જૂના વિડીયો 2 વીક પહેલાના જોતા હોય બોલજો બધાય કે ઇન્ડિયા વીક્સ 18 થી 15 ની નીચે છે ત્યાં સુધી ઓપ્શન બાયર માટે મોકો છે, કમાઈ લ્યો. ગયા મહિને લર્નિંગ ગ્રુપમાં બધાએ બમ્પર પ્રોફિટ બુક કર્યા ઓપ્શન બાઇંગમાં. ત્યારે સેલિંગમાં અઘરું હતું અને અત્યારે તમે જોવા જાવ સેલિંગમાં મસ્ત પ્રોફિટ બને, પણ એ કેવું નોન ડાયરેક્શનલ. હા, કારણ કે પુટનું માર્કેટ છે ને આપણે પુટને સેલ કરીએ એટલે આપણે જે ડાયરેક્શન આવ્યું એની અગેન્સ્ટ માટે નોન ડાયરેક્શનલ વિરુદ્ધનો ટ્રેડ, કોન્ટ્રા ટ્રેડ, જે લાસ્ટ આપણે એક વિડીયોમાં શીખવાડેલો છે એ ટ્રેડ આપણે પ્લાન કરીને કર્યું. તો હવે આમાં તમે જોવા જાવ સેમ ટ્રેડ મેં પ્લાન કર્યો. આ માર્કેટ અહીંયા ગયું 10-15 પછી અહીંયા કન્સોલિડેટ થયું એટલે મેં પુટ સેલ કર્યો, આ પ્રોફિટ મને દેખાડ્યો, પછી દડામ કરતું આ નીચે ખાઈ, એમાં લોસ થયો, આપણે એક્સેપ્ટ. હા, કારણ કે પ્રીમિયમ્સ ઘટે છે પણ હરવે ઘટશે, મારશે આપણને તો ફટ કરતા મારશે, કારણ કે ડાયરેક્શન છે ઈ સાઈડના માર્કેટનું. અને એન્જલ 1 ની ગ્લિચ પણ જતી ભાઈ, એક સિસ્ટમ એસએલ જે રાખેલો હતો એને ટોટલી એન્જલ 1 વાળાએ કેન્સલ્ડમાં નાખી દીધો. હવે એની એરે લપ કરો તો ઈ તમને 2-4 મહિનામાં જવાબ હવે મળે એમ છે, બરોબર છે. બટ આપણે થોડાક ઉપરના છેડા માર્યા એટલે અપોલોજી આ લોકો આપણને થોડાક ટાઈમમાં કરશે આગળના દિવસોમાં, બરોબર છે. બાકી એના ફોટોન વિડીયોઝ ને બધું છે. 2 સિસ્ટમ એસએલ હતા, એક કેન્સલ મેં મારી રીતે કર્યો હતો પહેલાનો, કારણ કે મને નતું નજીકનો છે એટલે ફટ કરતો હિટ થાય. એના પછી સિસ્ટમ એસએલ જે રાખ્યો હતો ને કેન્સલ નતો કર્યો, છતાં કેન્સલ થઈ ગયો. એટલે લેટ્સ સી શું કરી શકીએ આપણે. એ લોકો આપણને જવાબ તો દે જ છે. હવે વાત કરીએ મેન બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં પણ સિમિલર. તો હવે કાલ આવા દિવસોમાં ટ્રેડ કેમ કરું, પાછું હતો ક્વેશ્ચન આવી નહીં આવ્યો. આવા દિવસમાં ભાઈ કઈ ન થાય, તમારે ડાયરેક્શનલ ટ્રેડ કરવો પડે. ડાયરેક્શનલ ટ્રેડ હાઈ પ્રીમિયમ, કારણ કે આ માર્કેટમાં યાદ રાખજો મોંઘું વધારે મોંઘું, સસ્તું વધારે સસ્તું. કોલ નીચેથી બાય કરશો, કોલના ભાવ વધશે નહીં. ઇન્ડિયા વીક્સ હાઈ છે, કોલના પ્રીમિયમ્સ મોંઘા રહે. 100 રૂપિયા માર્કેટ હાલશે ને ત્યારે તમારો કોલ 30 થી 40 રૂપિયા હાલશે. યાદ રાખજો, ડેલ્ટા એમાં 1 રૂપિયાનો હોવા છતાં પ્રીમિયમ રહ્યું ને એ વધારે કરી નાખશે. એટલે ડેલ્ટા 1 રૂપિયા વધે તો 1 રૂપિયો પ્રીમિયમ ઘટી જાય. એટલે તમારો સ્ટોરી પિક્ચરની હતી ત્યાં નહીં આવીને ઉભું રહીએ. આ જેની યાર થતું બોલો હા નીચે કોમેન્ટમાં. બીજું, જે લોકો પુટ બાય કરે છે એને સેજ આમ ભાવ ઘટે ને તો જોઈને બીક લાગે ને ફટ કરતા નીકળી જાય કે ભાઈ હવે આપણે નહીં પડ્યું તો, અને પછી રહીને પડે છે તેમાં નફો દેખાય, પણ નફો દેખાય ત્યાં સુધી ઊભી નથી શકતા. અત્યારે આ 2 સિચ્યુએશનથી તમે લોકો પસાર થાવ છો, બરોબર છે. આ માર્કેટ દર ફેલેનું છે, કોરોનાના ટાઈમમાં અમે નજરે જોયેલી વસ્તુ છે, બરોબર. હવે અત્યારે આ સેમ સિચ્યુએશન છે, તો કમાવું કેમ આમાં? એક જ રીત થાય, કાં આખું વીચિંગ પૈસા નાખી દો અને ઉભા રહ્યો, બરોબર છે, આખા અઠવાડિયાની એક્સપાયરી આખી અઠવાડિયું ઉભા રહ્યો, કાં તમે કોન્ટ્રા ટ્રેડ પ્લાન કરો, બોટમ આગળથી એક ગ્રીન કેન્ડલ આવી રીતની બને એમાં એન્ટ્રી કરી નાનું લઈને નીકળો. સરવાળે માર્કેટ તેજી મંદી સાઇડવેઝ ગમે ટાઈપનું માર્કેટ હોય ને એક જ વસ્તુ તમારું ફ્રેન્ડ રહે, કન્સિસ્ટન્સી. 30 રૂપિયા મેકો, 40 રૂપિયા જીતો. તમે ગમે માર્કેટ ફોલો કરો, તમે તમારી એક લાલચને લિમિટ આપો અને તમારી નુકસાનીને એક લિમિટ આપો. આના બેઝ ઉપર જ તમે કમાઈ શકશો. ઇન્ડિયા વીક્સ ગમે એટલો હોય, ગમે એટલું તીરછું માર્કેટ હોય, મારા આટલા એક્સપિરિયન્સમાં તો એક જ વસ્તુ શીખો, જે ડિસિઝન મેકિંગ રહ્યું ને એકવાર ફિક્સ થઈ ગયું માઇન્ડમાં, પહેલું ડિસિઝન આ અહીંથી અહીંયા નીકળી જવાનું એટલે નીકળી જવાનું. જો એ ડિસિઝનને ડીલ ધ ડેટ, હું એમ કહું કે ના ભલે ઓલ્ડ રહ્યું અત્યારે સિચ્યુએશન ચેન્જ થાય, એ લોસ આપવાનું જ છે. તમારું ડિસિઝન ચેન્જ કર્યું માર્કેટમાં એટલે તમે બગડ્યા મતલબ પૈસા બગડ્યા. તો કાલના દિવસની ડાયરેક્ટલી મેઇન વાત કરીએ ભાઈ. તો જો આપણને અત્યારે ઇન્ડિયા વીક્સ જોતા તેજી મંદી દેખાતી નથી, એવરેજ ઓપનિંગ દેખાય છે. તો આપણે ખબર કેમ પડશે શું થાય માર્કેટનો હાલ? તો તમે જોવા જાઓ, આની આપણે વાત કરીએ ટ્રમ્પ કાકા સાઈડથી, ડાઉ જોન્સ, બરોબર. ડાઉ જોન્સમાં ડે ટાઈમ ફ્રેમમાં જુઓ, ડાઉ જોન્સ ક્રેશ થવાનો ચાલુ થયો, બરોબર. કા તો કે એક સાયકોલોજીકલ વોરનો એક બીજો પાર્ટ છે, સાયકોલોજીકલ વોર, બરોબર. સામેવાળા પહોંચી ન હોય ને ત્યારે મગજથી રમત કરે. હવે આ ભગવાનની દયા છે કે મેં હે ને નાનપણમાં અમુક વસ્તુના શોખ હતો. એક સફારી કરીને બુક આવતી જે બહુ રિસર્ચ એન્ડ R&D થયેલું હોય, રિસર્ચ થયેલા હોય, જૂના કઈ વૈજ્ઞાનિકોએ કરેલું હોય, એ બધી વસ્તુ પર ચર્ચા કરે, બહુ ઐતિહાસિક ઘટનાઓ એની ઉપર ચર્ચા કરે. તો જે હિટલર શું કરવા બન્યો એની ઉપર આખી સફારી બુકમાં ચર્ચા થઈ હતી. અને સાયકોલોજીકલ વોર એક ટાઈપનું એ લોકોએ બનાવ્યું. તો તમને કરંટ ઉદાહરણથી સમજાવું તો કે ભાઈ મને જૂની બુક્સમાંથી અત્યારે એ સમજવા મળ્યું કે કઈ રીતે આ લોકો ગેમ કરતા હોય છે. હવે જે સ્ટેપ ઓફ સમજા જે કીધું છે ને કે ઓલો જે ખાચો રહ્યો ત્યાંથી આ લોકોને તેલ લઈ જવામાં તકલીફ પડે. મેઇન તકલીફ શું હતી મેં એક જૂના વિડીયોમાં કીધું હતું, એની લિંક આપણા
હાઇલાઇટ્સમાં હે ઇન્સ્ટાગ્રામમાં, એમાં મેં ચોખ્ખું કીધેલું હતું કે ટ્રમ્પ કાકાને ડોલર મજબૂત રાખવો છે, ગોલ્ડ મોંઘું કરવું છે, એટલે ગોલ્ડ પે એ વેચી અને પૈસા ભેગા કરીને કાં બોન્ડમાં ખરીદી કરાવી છે. બોન્ડમાં ખરીદી નથી થતી, ગોલ્ડનો ટોપ ઉપર ભાવ પહોંચીને વેચી નથી શકતા, ગોલ્ડને ડોલરને મજબૂત નથી રાખી શકતા. ડોલર મજબૂત તો જ રહીએ જો અમેરિકા બહાર નિકાસ કરે, તો અમેરિકા નિકાસ વાળું કન્ટ્રી જ નથી. અમેરિકા શું છે? ઇમ્પોર્ટિંગ કંપની છે, બરોબર, આયાત કરે છે, નિકાસ નથી કરતું, બરોબર, બહારથી માલ લે છે, એટલે આખા ગામ આગળ એનો ડોલર છે, એનો ડોલર બધે આગળ છે, એટલે મજબૂત કન્ટ્રી છે, બરોબર. તો હવે નહીં ચેન્જ કરવું પડે, હવે એ ચેન્જ નથી થઈ શકે એમ, કારણ કે બધા અત્યારે દુશ્મની એને થયેલી છે. અને આજે કરતા હતા ને ટેરિફની રમત, એટલે જ કરતા હતા કે એના કંપની બધી રહી અલગ અલગ દેશમાં જઈને કામ ધંધો કરે, ત્યાંથી દેશનો પૈસો આવે અને એનો માલ ત્યાં વેચાવાનું ચાલુ થાય. પ્લાન એ હતો, પણ એ અનસક્સેસફુલ થયું. એના પછી હતું ગોલ્ડ. તો ગોલ્ડમાં 2 લાખ સુધી પહોંચ્યું નહીં, 180 ડાયરેક્ટલી રશિયાવાળા અડી ગયા. ચોથું અચાનક જે એને રમત કાઢી, જે મારા હિસાબમાં નહોતી, એ હતી આ વેલેઝુના ઉપર અટેક કરવું. તો વેલેઝુના ઉપર અટેક કરીને ક્રૂડ ઓઇલને કિંગ કરો. તો વર્લ્ડમાં જે એક વસ્તુની મોનોપોલી છે એને કંટ્રોલ કરવા માંગે છે ટ્રમ્પ ભાઈ. તો એનું ટૂંકમાં એનો દબદબો ટકાવવા ભાઈ જે બધી વસ્તુ કરે છે. તો હવે ઈરાન વાળાએ કીધું કે તમારા જે લોકોને લઈ જવા હોય અહીંથી ક્રૂડ લઈ જવા મળશે, મને વાંધો નથી, હું ડોલરમાં પૈસા એક્સેપ્ટ નહીં કરું. કારણ કે એ એક ટાઈમે દેશ ખતમ થઈ જાય તો કઈ મતલબ જ નથી ને, ખતમ થઈ જાય તો બાય ડિફોલ્ટ એની આર્મી રાખીને બધું કરી લેવાનું. બીજા દેશ સંબંધ સારો કરવો પડે. હવે આપણે એમાં બોલાય નહીં અમુક વસ્તુનો જે મને હિસાબ છે એ, પણ હું તમને ટૂંકમાં કહી દઉં, ચાઇના સંબંધ સારા, ચાઇના અમુક વસ્તુ એને પૂરી પાડતું હોય ઈરાન વાળાને. તો ડાયરેક્ટલી કીધું ઈરાન વાળા કે ભાઈ અમને ચાઇનીઝ કરન્સીમાં પેમેન્ટ આપો તમે, અમે પેમેન્ટ એક્સેપ્ટ કરશું, તમારું ક્રૂડ અહીંથી લઈ જાઓ, મને વાંધો નથી. અમેરિકાનો ડોલર થઈ ગયો નબળો, કારણ કે ચાઇનીઝ કરન્સી એક્સેપ્ટ થવા મળીને આ બધી લપમાં બધા દેશ આવ્યા, ચાઇના ન થાય એવું યાદ રાખજો. અને એની આગળ માસ્ટર પ્લાન છે જ, નથી એમ નહીં, કારણ કે ગોલ્ડ રિઝર્વ એ લોકોએ સારું ભેગું કર્યું છે. 23 ટ્રિલિયન મને યાદ છે, 2 મહિના પહેલા મેં રીડ કર્યું હતું, 23 ટ્રિલિયન સમથિંગ કે કંઈક છે ફિગર. એ લોકો એના પોતાના પૈસા બનાવે છે, મીન્સ કે પોતાનું કરન્સી બહાર પાડે, મની હાઇટ્સમાં જેમ કેમ બોલો પૈસા છાપે, ભાઈ છાપી લ્યો ઘરમાં ભેગા કરી લ્યો પૈસા, આપણે ક્યાં કમાવા જવાની જરૂર છે. એવી જ રીતની કન્ડિશન છે કે જાજા છાપી અને બહારના લોકોને મળે, એવી રીતે ડોલરની જગ્યાએ એનું એક્સચેન્જ થઈ જાય. એટલે આ એક ઐતિહાસિક મુવમેન્ટ ક્રિએટ થાય. જોઈ લે, આ મહિનો એન્ડ થાય ને ત્યાં સુધીમાં ખબર પડી જાય. 15 તારીખે આજની રાતે ભારે હશે, મેં કીધું તું મારા એસ્ટ્રોલોજીના વિડીયોમાં, 15 તારીખ પછી હરવું પડશે, એટલે 15 તારીખ આજની જવા દઉં, પછી ખબર પડશે હું થાય ને હું નહીં. તો સ્ટોરી મેં તમને સમજાવી દીધી. કાલે ગેપ અપ કે ગેપ ડાઉન, તો હાયર પોસિબિલિટીઝ ગેપ ડાઉનની. જો ગેપ ડાઉન ખુલ્યું તો પુટમાં ટ્રેડ કરતા નહીં. વન વે માર્કેટ નીચે જતું હોય તો પુટ રિયા એના પ્રીમિયમ્સ મોંઘાઈ છે. તમારા કોન્ટ્રા ટ્રેડ સિવાય છુટકારો નથી. કોન્ટ્રા ટ્રેડ કરવા માટે એક જ વસ્તુ તમારે હેલ્પમાં લેવાની, 9 EMA, બીજું કાંઈ નહીં, બરોબર છે. 9 EMA, આ 9 EMA 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં, બરોબર, આ લાલ કલરની 9 EMA ની ઉપર જ્યારે ગ્રીન કેન્ડલ જાય, પટ કરતી કોલમાં એન્ટ્રી કરવાની, બરોબર છે. આ 30 થી 40 પોઈન્ટ તમારે જો કમાવવું હોય તો આ 30 થી 40 પોઈન્ટ ઉપર ગઈ. હવે આ જે રિટ્રેસમેન્ટ છે, મતલબ કે 9 EMA ની ઉપરની કેન્ડલ એ ફેલ થાય ત્યારે તમે પુટ સાઇડ પ્લાન કરી શકો, કારણ કે ટ્રેન્ડ ફોલો કરે. હવે માની લ્યો કે આ કોન્ટ્રા વાળું તમારે નથી થતું, સમજવામાં તકલીફ પડી છે કે ભાઈ કોલ સાઇડ એન્ટ્રી લેવી કે પુટ. તો બે વસ્તુ, પુટ રહ્યો એ મોંઘો વધારે મોંઘો, બરોબર, સસ્તું વધારે સસ્તું. તો આ દરમિયાન કોલ સસ્તા હશે, આમાં તમને 30-40 રૂપિયાની કટ મળી જાય. માની લો કે ટ્રેન્ડની હારે જવું હોય, થોડુંક રિસ્ક લેવું પોવાય, માની લો કે આ ગેપ ફિલ કરવા જતું રહે, રિટ્રેસમેન્ટની માર્કેટની જરૂર છે, તો તમે એમ કરો, જ્યારે આ ડે નો લો કોઈ કેન્ડલ ક્રિએટ કરે અને 9 EMA ની ઉપર જઈએ, 9 EMA પાછો ફેલ થાય, બરોબર, કારણ કે આ ક્રોસ ઓવર ઉપરની બાજુ કેન્ડલે કરી નાખ્યો, હવે એની નીચે વહી ગઈ, તો શું સિચ્યુએશન ક્રિએટ થઈ કે ડે લો પાછો એક કેન્ડલે તોડ્યો. જે કેન્ડલ ડે લો તોડે એના પછી એક ઇનસાઇડ કેન્ડલ બને, એમાં એન્ટ્રી લઈ લેવાની. ઈ જ કેન્ડલનો હાઈ આપણો એસએલ રહીએ, અને નીચે જ્યાં સુધી 9 EMA ની ઉપર કોઈ કેન્ડલ નથી વહી જતી 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં, એ તમારે એક્ઝિટ કરવાની. ત્યારે તો આ કેન્ડલ ઉપર ગઈ, 150 પોઈન્ટ મળે, એટલે તમને પ્રીમિયમ રહ્યું ને એ તમારા ફેવરમાં, કારણ કે પ્રીમિયમ વધવાનું છે. તો પુટ સાઇડ તમે 9 EMA ની મદદથી એવી રીતે એક ટ્રેડ કરી શકો. બાકી કાલના લેવલ્સ નીચે બાજુના તો તમને આપેલા જ છે, બરોબર, 22,850 આ નીચેના લેવલ છે, આમાં કઈ મહેનત નથી કરવાની. ગેપ ડાઉન ખુલે તો અહીંથી માર્કેટ પાછું ઉપર જાય એની વેઇટ કરો, ડે લો ટૂંકવાની વેઇટ કરો. એટલે કઈ રીતે આ 9 EMA ની મદદથી તમે આવી સિચ્યુએશનમાં ટ્રેડ કરો એ મેં સમજાવી દીધું. બેંક નિફ્ટીના નીચેના લેવલ્સ તમારી સામે જ છે, આમાં 52,800 અહીં સુધી હું તમને દઈ દઉં. અહીંયા 200, બરોબર.
ચાલો આ આખું તમારા માટે પિક્ચર. ગોલ્ડ ને સિલ્વર ની રમતમાં શું છે ભાઈ? સિલ્વર એની ઓકાત છે. ગોલ્ડ રહ્યું 5000 આવી ગયું. આ હવે અહીંથી જો આ ગોલ્ડ તૂટવું ન જોઈએ. હવે ગોલ્ડ તૂટે ને તો સમસ્યા અઘરી થાય, કારણ કે તો ટ્રમ્પ ભાઈ જાયલા નહીં રહે. ગોલ્ડની એકવાર એને $6000 જોવું છે, એના સિવાય છુટકારો નથી. આ એક્ટિવ થઈને પછી ડિએક્ટિવ થઈ જાય તો અઘરી સિચ્યુએશન થાય. તો ટ્રમ્પ કાકા કંઈક 5મી નવી વસ્તુ લઈ આવશે. બિટકોઇન આપણી ટેરેટરી આગળથી આવીને પાછો વયો ગયો છે, વાંધો નથી. સિલ્વર પાછું એકવાર ભૂલા વગર આ $100 થઈ જવું જોઈએ, અને ગોલ્ડ ભૂલા વગર 2 લાખે અડી જવું જોઈએ. એટલે આ 6000 અડી જવું જોઈએ. નહીં અડે તો ખોબો ઉગડી જાય, દે દુનિયા આખી નો ચાકુ કહું ઓલો ગાંડો થઈ જાય, એ ગમે કરી નાખશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.